અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક વિદેશી દારૂ ભરેલી આઈસર પલટી મારી જતા માર્ગ પર અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો। મુનિ આશ્રમ પાસે બનેલી આ ઘટનામાં રસ્તા પર દારૂની બોટલો છૂટા પડી જતા સ્થાનિક લોકોમાં તેને લેવા પડાપડી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને દારૂનો જથ્થો કબજે કરી લીધો છે અને આગળની કાર્યવાહી છે એ હાથ ધરી છે। સાણંદ નજીક દારૂ ભરેલી આઈસર પલટી રસ્તા પર વિદેશી દારૂની બોટલો લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે અને ઘટના સ્થળે પોલીસ પહોંચી અને કાર્યવાહી શરૂ કરી છે। આઈસર અકસ્માતે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે। સાણંદ નજીક દારૂ ભરેલી આઈસર પલટી મારતા વિદેશી દારૂની બોટલો લેવા લોકોમાં પડાપડી થઈ રહી છે અને ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી છે અને કાર્યવાહી શરૂ કરી છે અને આઈસર અકસ્માતે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સાણંદ નજીક દારૂ પલટી મારતા આઈસર પલટી મારતા તેની વિદેશી દારૂની બોટલો લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે અને જ્યારે ઘટના સ્થળે પોલીસ પહોંચી ત્યારે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અકસ્માતે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સાણંદમાં આઈસર પલટી મારતા રસ્તા પર વિદેશી દારૂની બોટલો લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે અને ઘટના સ્થળે પોલીસ પહોંચી ત્યારે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આઈસર અકસ્માતે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સાણંદ છે ત્યાં એક નજીકની દારૂ ભરેલી આઈસર એ પલટી મારતા વિદેશી દારૂની બોટલો લેવા માટે થઈને લોકો ઉમટી પડ્યા છે અને ઘટના સ્થળે પોલીસ પહોંચી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। અકસ્માતે વિસ્તારમાં અફરાતફરી મચી રહી છે। હવે આગળની કાર્યવાહી પોલીસ કરશે અને કેવી રીતે કરશે એ જુઓ। દારૂની બોટલો લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે। સાણંદ નજીક દારૂ ભરેલી આઈસર પલટી મારતા વિદેશી દારૂની બોટલો લેવા માટે લોકોમાં પડાપડી થઈ રહી છે અને ઘટના સ્થળે જ્યારે પોલીસ પહોંચી ત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આઈસર અકસ્માતે વિસ્તારમાં અફરાતફરી મચી રહી છે।